नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। પરમાત્મ પ્રકાશ આચાર્ય ભગવાન યોગિન્દ્ર દેવ રચિત પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બીજા અધિકારની ગાથા 92 નો સ્વાધ્યાય ચાલે છે. 92ની ગાથા, એનો અનિવાર્થ, ભાવાર્થ, ટીકા અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનનો ઘણો ભાગ કર્યો છે. શેષ ભાગ આજે લઈશું. તે પછીથી ગાથા 93 અને 94 આપણે લેવાના છીએ. એટલે પૂજ્ય ગુરુદેવનું ગાથા 93 તથા 94 ઉપર પ્રવચન પણ લઈશું. તો પહેલા આપણે ગાથા 93 અને 94 કરીએ છીએ. गाथा 93 उपोद्घात कहे छे कि आगे जो बाह्य अभ्यंतर परिग्रह से अपने को महंत मानता है वह परमार्थ को नहीं जानता, ऐसा दिखलाते हैं. बाह्य अभ्यंतर परिग्रह से पोताने मोटो माने छे, महान माने छे, ये परमार्थ ने जानतो नथी. तो गाथा 93 बीजा अधिकारनी शरण गाथा 220. आत्मानं मन्यते य एव मुनिः गुरुकं ग्रन्थै तथ्यं स परमार्थेन जिनो भणति नैव बुध्यते परमार्थम्. गाथाना अन्वार्थમાં કહે છે कि य एव मुनिः ग्रंथै आत्मानं गुरुकं मन्यते. जो मुनि बाह्य परिग्रह से अपने को महंत मानता है, अर्थात परिग्रह से ही गौरव जानता है, तथ्यं स परमार्थेन परमार्थं नैव बुध्यते जिनः भणति. निश्चय से वही पुरुष वास्तव में परमार्थ को नहीं जानता, ऐसा जिनेश्वर देव कहते हैं. શું કહે છે कि जो मुनि बाह्य परिग्रह से अपने को महंत मानता है, अर्थात परिग्रह से ही गौरव जानता है, निश्चय से वही पुरुष वास्तव में परमार्थ को नहीं जानता, ऐसा जिनेश्वर देव कहते हैं. गुजराती में गाथा लिए. जे मुनि आत्मा ने गणे परिग्रह थी ज महंत, परमार्थे परमार्थ ते जाने न जिन कहंत. अर्थમાં કહે છે જે મુનિ બાહ્ય પરિગ્રહથી પોતાના આત્માને મહાન માને છે, અર્થાત પરિગ્રહથી ગૌરવ ગણે છે, તે નિશ્ચયથી યથાર્થપણે પરમાર્થને જાણતો નથી, એમ શ્રી જિનેશ્વર ભગવાન કહે છે. જે ખરેખર પરમાર્થને જાણતો હોય એ પરિગ્રહથી પોતાને મોટો ન માને. એને પરમાર્થ જાણ્યો છે, એને તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે એ જ સિદ્ધ સમાન લાગે છે, એનાથી મોટું બીજું જગતમાં કાંઈ નથી, એવી દ્રષ્ટિ હોય, એવી શ્રદ્ધા હોય. પણ અહીંયા તો મુનિની વાત લઈને પહેલા તો કહે છે કે જો મુનિ પણ એમ માને તો એ પરમાર્થને જાણતા નથી, અને એ जिनेश्वर भगवान कहे छे एम बात करिए. આગળ વિસ્તારમાં કહે છે કે નિર્દોષ પરમાત્માથી વિરુદ્ધ એવા પૂર્વોક્ત
પરિગ્રહોથી અથવા ગ્રંથ રચના રૂપ શબ્દ શાસ્ત્રોથી જે પોતાને મહંત માને છે તે પરમાર્થ શબ્દથી કહેવા યોગ્ય વિતરાગ પરમાનંદ સ્વભાવવાળા પરમાત્માને જાણતા નથી. શાસ્ત્ર વગેરેથી પોતાને માનવાને નિર્દોષ પરમાત્માથી વિરુદ્ધ એવા પહેલા જે કહેવાયું છે એવા પૂર્વોક્ત પરિગ્રહોથી અથવા ગ્રંથ રચના એવી કરતા હોય શાસ્ત્રની રચના તો એનાથી પોતાને મહંત માને, મોટો માને, મહાન માને તો એ ખરેખર પરમાર્થને જાણતા નથી. એટલે એમને માટે કહે છે કે તે પરમાર્થ શબ્દથી કહેવા યોગ્ય વિતરાગ પરમ આનંદ સ્વભાવવાળા પરમાત્માને જાણતા નથી. પરમાત્મા સ્વરૂપને એમણે જાણ્યું જ નથી. એ પછી 94મી ગાથા છે. એમાં उपोद्घातમાં એમ કહે છે कि आगे शिष्य प्रश्न करता है कि जो ग्रंथ से अपने को महंत मानता है वह परमार्थ को क्यों नहीं जानता. इसका समाधान आचार्य करते हैं. गाथा 94. बुद्धिमानानां परमार्थम जीव गुरु लघु अस्ति न कोऽपि जीवा सकला अपि ब्रह्म परम येन विजानाति सोऽपि. 94મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે जीव परमार्थम बुद्धिमानानां को अपि गुरु लघु न अस्ति. ये जीव परमार्थ को समझने वालों के कोई जीव बड़ा छोटा नहीं है. जो परमार्थ को जानते हैं उनके लिए तो कोई जीव बड़ा या छोटा नहीं है. सकला अपि जीवाः पर ब्रह्म येन सो अपि विजानाति. सभी जीव पर ब्रह्म स्वरूप है क्योंकि निश्चय नय से वह सम्यक दृष्टि शुद्ध रूप ही सबको जानता है. पहली बात तो ये कि अहींया आ गाथा ની અંદર પ્રશ્ન અને જવાબની વાત લીધી કે શિષ્યને એવો પ્રશ્ન થાય કે પરિગ્રહથી આત્માને જે મહાન માને છે ગ્રંથાદિના પરિગ્રહથી કે કોઈ રીતે તો એ જીવ પરમાર્થને કેમ જાણતો નથી. એને એમ કેમ કહ્યું કે પરમાર્થને જાણતો નથી 93મી ગાથામાં. તો એનું સમાધાન આપ્યું. ત્યારે 93મી ગાથામાં એમ કહ્યું કે જે પરિગ્રહથી પોતાને મહાન માને છે તો એ ખરેખર પરમાર્થને જાણતો નથી, પોતાના પરમાત્મા સ્વરૂપને જાણતો નથી. તો શિષ્યનો પ્રશ્ન છે કે એવું શા માટે, અને એના ઉત્તર રૂપે આ 94મી ગાથા કહેવામાં આવી છે. એટલે જવાબ પણ એવો જ આપ્યો છે कि हे जीव परमार्थ को समझने वालों के कोई जीव बड़ा छोटा नहीं है. जो परमार्थ को जानते हैं उनके लिए तो कोई जीव छोटा या बड़ा नहीं है. ये तो सबको भगवान आत्मा मानते हैं, सिद्ध समान मानते हैं. सभी जीव पर ब्रह्म स्वरूप है क्योंकि निश्चय नय से वह सम्यक दृष्टि शुद्ध रूप ही सबको जानता है. ये आदिमा गाथा है. जीव परमार्थ प्रवीण ने गुरु लघु नहीं कोई कारण जीव पर ब्रह्म सो नियमे जाने सोय. એના અર્થમાં કહે છે કે હે જીવ પરમાર્થને યથાર્થ જાણનારાઓને કોઈ પણ જીવ નાનો કે મોટો નથી. એમની દ્રષ્ટિમાં કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. કારણ કે સર્વ જીવો पर ब्रह्म स्वरूप है, परमात्मा स्वरूप है. पर ब्रह्म स्वरूप कहो कि परमात्मा स्वरूप कहो, सम्यक दृष्टि निश्चय की एम जाने छे. બધા જીવો સરખા એટલી વાત નહીં, પણ કેવા છે તો કે પરમાત્મા સ્વરૂપ છે, પર બ્રહ્મ સ્વરૂપ છે એમ સમ્યક દ્રષ્ટિ જાણે છે. અને સમ્યક દ્રષ્ટિ જાણે છે તો પછી
જો એ મુનિ હોય તો એ તો પરમાર્થને અનુભવપૂર્વક જાણનાર છે, તો એની દ્રષ્ટિમાં તો કોઈ નાનું મોટું હોય જ નહીં. અને એટલે જ પોતાને કોઈક પ્રકારે પરિગ્રહ હોય તો એથી પોતે બીજાઓ કરતા મોટો છે એવી એની માન્યતા હોય જ નહીં. અહીંયા આગળ કહે છે કે જે પરમાર્થને જાણતા નથી તે જ પરિગ્રહમાં ગુરુતા માને છે, મોટાઈ માને છે, મોટાપણું માને છે. જે પરમાર્થને જાણતા નથી તે જ પરિગ્રહમાં ગુરુતા માને છે. મિથ્યા દ્રષ્ટિને એવું હોય છે કે આ પરિગ્રહથી 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ છે ને એનાથી મોટો, એનાથી એ પોતાને મોટો માને. અને પરિગ્રહના અભાવમાં લઘુતા ગણે છે, પણ આ ભૂલ છે. લઘુતા ગુરુતા કર્મોના આવરણના લીધે જીવોમાં જો કે જણાય છે તો પણ નિશ્ચયથી સર્વ જીવો સમાન છે. તથા બ્રહ્મ અર્થાત સિદ્ધ પરમેષ્ઠી સર્વને કેવળ જ્ઞાનથી જેમ જાણે છે તથા જુએ છે તેમ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ પણ સર્વ જીવોને શુદ્ધ રૂપે જુએ છે. અને કર્મના ઉદય એવા હોય એટલે કર્મની મલિનતાને કારણે પર્યાયમાં નાના મોટા પણ દેખાય, પરંતુ જીવ જે એ શરીરથી ને એ પર્યાયથી જુદો છે, એ ગતિથી પણ જુદો છે, એ જીવ તો એ પરબ્રહ્મ સ્વરૂપ છે. એટલે બધા જીવો પરબ્રહ્મ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. ભગવાને કેવળ જ્ઞાનમાં બધાને એવા જાણ્યા છે. એટલે સમ્યક દ્રષ્ટિ પણ સર્વ જીવોને શુદ્ધ રૂપે જુએ છે, જાણે છે. પોતાને શુદ્ધ અનુભવ્યો છે એને પછી જગત પ્રત્યેની દ્રષ્ટિ આખી બદલાઈ જાય છે. તો આ રીતે 93 અને 94ની ગાથા થઈ. આપણે અત્યારે 92મી ગાથાનો વિસ્તાર ચાલે છે, તો એનું સહેજ પુનરાવર્તન લઈએ. 92મી ગાથામાં આચાર્ય ભગવાને એ વાત કરી કે જે કોઈ ઐહિક લાભ કે કીર્તિને કારણે પરમાત્માનું ધ્યાન છોડી દે છે તે મુનિઓ લોઢાના ખીલાને મેળવવા માટે દેવાલય તથા દેવને બાળે છે. ખ્યાતિ લાભ પ્રતિષ્ઠા એવા બધા કારણસર જેવો એ ધ્યાનને છોડી દે છે, પરમાત્માનું ધ્યાન એટલે પોતાના પરમાત્મા સ્વરૂપનું ધ્યાન છોડી દે છે, તો એ બધા કેવા છે કે એક લોઢાનો ખિલ્લો મેળવવા માટે દેવાલયને કે દેવને એટલે કે દેવની પ્રતિમાને બાળી નાખનારા હોય એના જેવા છે. તો 92મી ગાથાનો વિસ્તાર આગળનો ભાગ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ 6 વટવડ એના પાન નંબર 133. આ પ્રવચન થોડા ડિસ્ટર્બન્સ વાળું છે. પરમાત્મા પ્રકાશ પ્રભુ કર્યું છે એના દૃષ્ટિમાં માત્ર અન્વાયો હતો નહીં, અને એના માત્ર છોડીને કર્યું છે. બહારની આ બધી પૈસા મોટું મોટું કઈ અરુંધતી કહી શકે એ લાભ મેળવવાનો લાભ ખવાયા પાણી લખે છે ને દિવાળી ઉપર બહારનામાં ન લખે લાભ ખવાયા એના લાભ પૈસા મળશે. લાભ ભગવાન આત્મા છે એનું આદર કરીએ અનંત ગુણની શક્તિમાંથી તત્તા અનંતની પહોંચે એવા ભગવાનને તો ભૂલી જઈ આવા હાથું રોકાઈ ગયું. કેવું છે ઘનશ્યામ મોહ કેવું દેશે અનંત સુખ અનંત અનંત
तो आवृत्ति आनंद से हद आनंद अनंत आनंद अपरिमित आनंद જેની કોઈ શક્તિનું માપ ન મળે એવું જે અનંત સુખ આત્માનું એ પ્રેરણા લાભની પ્રેમમાં એ ઢંકાઈ જાય છે અને સ્વરૂપનું આરાધન કરતા એ અનંત સુખ પ્રગટ થાય છે ઉપદેશ કેવો આવે કઈ નવી જાતનું કઈ કહ્યું કે દયા પાડું હર્ષવાળા આપવા કરવા દયા પાડવાની વાત આવે છે તારી ઘરની દયા કોણ પાડે છે ઘરની દયા કોણ કરી શકે છે દાન કોણ દઈ શકે છે ઈશ્વર છે તારું દાન મળે તો એમ કે સંપ્રદાન આત્મામાં એ સંપ્રદાન નામનો ગુણ કર્યો છે એના આદર કરતા પર્યાયમાં અનંત આનંદની દશા પ્રગટ થઈને પોતે પોતાને આપે એ દાન છે પૈસાના દાનમાં અભિમાનતર એક બે પૈસા ચાલે કેટલાક તો મેં પણ 50,000 આપીને ખરીદી કરાવે મકાન પથ્થરની શું કહેવાય તસ્તી લઈને તસ્તી લગાવે પોતે હું કરવા કરે બીજા ભલે આપે તો એની મળે આપશે આપણી પોતે નખાવે નથી મને કેમ आई कैसे केवल ज्ञानावन से केवल दर्शन साबित होता है मोह की अनंत सुख અને વીર્યાંતરા છે અનંત બળ ઢંકાઈ જાય એમ કહીને શું કહે છે કે ભગવાન તો અનંત જ્ઞાન અનંત આનંદ અનંત સુખ અને અનંત વીર્યનું ચતુષ્ટિ ભરેલો ભગવાન છે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત આનંદ અને અનંત બળ એવા ભગવાનનો આદર ન કરતા જગતની આબરૂ અને લાભને એની માટે મેળવી ગયું છે એને અનંત સુખ ઢંકાઈ જાય છે એનું અનંત બળ ઢંકાઈ જાય છે અને શુદ્ધાત્મા અનંત જ્ઞાન દર્શન આનંદનો નાથ એનું આરાધન કરનારને અનંત જ્ઞાન આદિ પ્રગટ થાય ક્રિયા કેટલી કરવી જોઈએ ક્રિયાની વાત નથી અંદરમાં આનંદમાં એકાગ્ર થવું તે ક્રિયા છે એટલી વાત આપણું તો આત્માને બંધન થાય છે ભગવાન આનંદ સ્વરૂપ આનંદ દર્શન જ્ઞાન આનંદ સુખના સ્વરૂપે સ્વરૂપ બિરાજે એનો અનાદર કરીને જે આ રાગાની ક્રિયા કરે એમાં તો આત્મા ઠંકાઈ જાય છે કઈ ચીજનો કઈ રીતે અનાદર કરવું છે એની એને ખબર સમજાય છે કાંઈ ભગવાન પરમાનંદ સ્વરૂપે એવી ચીજ અંદર છે ભલે ક્ષેત્ર નાનું હોય બે દેવાળ જેટલું પણ એનો ભાવ નાનો નથી સ્વાભાવિક સમજે છે વિચારનું મંદન થાય છે આત્માના રસને છોડી દઈને રાજના રસમાં પડે છે જાણું કરાય
केवल दर्शनावरण से केवल दर्शन आशा है। इस प्रकार अनंत सुख का आवरण हो जा रहा है। कैसे अनंत सामर्थ रूप आनंद ज्ञान आनंद दर्शन आनंदम वीर्य ये જ આત્મા એનું વાંચન છોડી તેના તરફનો ધોરણ છોડી અને જગતના પ્રેમ અને લાભ અને પૂજા અને પ્રતિષ્ઠાના લાભ માટે કર્યો છે એને અનંત સુખી રંગાઈ જાય છે. દરિયાઈ એટલું શક્તિ છે જ. આવું થાય. दीक्षा ले बस यही दीक्षा आत्मा कौन से अनुभव बिना दीक्षा कैसे दीक्षा तो स्थिरता में कैसे आत्मा पुरानंदनो दृष्टि न स्वीकार में आयो नहीं ये दृष्टि निर्मूल થઈ નથી એને દીક્ષા ચારિત્રને ગુણનો ચર્ચા किया સદુપયોગ છે સદુપયોગી ચારિત્ર છે. ભાવથી સ્વરૂપ શું છે એનું હજી જાણ્યું નથી. એને સદુપયોગનું ચારિત્ર આવે ક્યાંથી એનો દિવસ નિવૃત્તિક બહાર નહીં. ભગવાન મુનિ પણ નિવૃત્તિ લીધી. હજારો રાણી છોડીને મુનિ છે દીક્ષિત નગ્ન દિગંબર. એ શું છે અંદરથી નિવૃત્ત જે એનાથી નિવૃત્ત થયો ને બહારથી નિવૃત્ત કરીને અભિમાન કર્યું. એમ કે એવું નિવૃત્ત થાર અનંત બહેર ગ્રેહ ઉપજાયો અનંત વાર ગ્રેહ ગયો છે. અંદરમાં ધ્યાસનો ત્યાગ વિના તારો ત્યાગ ક્યાંથી આવ્યો? इस प्रकार अनंत चक्षु का आवरण हो रहा है. હવે उस अनंत चक्षु के अलाभ में परम उदारी शरीर को नहीं पाता. જ્યાં અનંત ચતુર્ષુક પુરાણ જ્ઞાન દર્શનાનંદની પ્રાપ્તિ એને પરમ ઉદારી શરીર હોય છે. એ અનાદર કરનારો પરનો આદર કરનારો એને कर्मधारी शरीर नहीं पाता. क्योंकि जो उसी से मोक्ष जाता है जैने ये देह की छेल्ले जैने मोक्ष जाना है उसी के परम उदारी शरीर होता है. એને પરમ ઉદારી શરીર હોય છે. તીર્થંકર ને તો જન્મથી તે પરમ ઉદારી શરીર હોય છે. પોતાના પેટમાં આવે ત્યાં પરમ ઉદારી શરીર માંગે છે. દાખલો એનો જુદો હોય છે. કેસર કઈ પોપડે ન નખાય બ્રહ્માને બરણી જોઈ કેસર નાખી ભગવાનનો તીર્થંકરનો આત્મા એનું શરીર પહેલેથી જન્મો જ એનું જુદી જાતનું હોય છે. પરમ ઉદારી અને બીજા જીવને કેવું જ્ઞાન પામે ત્યારે પરમ ઉદારી શ્રેષ્ઠ છે. અહીં તો કે જે બે જેને નથી હું ચતુર્થ પરમો લાભ કરે આદર કરે છે ને ચતુર્થ નથી એ પરમ ઉદારી શરીર નથી. સમજ પરિષદ ચંદ્રે ત્યાં અત્યારે પેશાબ જાડો ન હોય
બે વાતો છે. જેને આબરૂ કીર્તિના લાભમાં ખોવાઈ ગયો શાસ્ત્ર, એને નથી અંત સુખ પ્રાપ્ત થતા, આવરણ પ્રાપ્ત થાય અને નથી એને ઉદારી પરમ શરીર રૂપી જે જોઈએ તે મળતું નથી. इसमें जो कोई संभाव से शुद्धात्मा की धारणा करे, वरना लाभनी ઈચ્છા છોડી દઈ, ખ્યાતિ રૂપા લાભનો ભાવ છોડી દઈ, આત્મખ્યાતિ માટે જે અંદરમાં ધ્યાન કરે છે, આત્મખ્યાતિ કરી इस संभाव में सिद्धात्मा की भावना का वितराग भाव की आत्मा में ध्यान कर देंगे. आज की आत्मा में ध्यान થાય नहीं है. आज की आत्मा में जवाई नहीं जवा માટે सिद्धात्मा की भावना करे तो अभी स्वर्ग में जाकर पंचम काળામાં પણ શુદ્ધાત્માની ભાવના કરે અભી કેવું જ્ઞાન સ્વર્ગ મળે. पीछे विदोहમાં मनुष्य होकर विदेह क्षेत्र में जाएंगे, मोक्ष पाता है. समझाने का है केवल ज्ञानનો પ્રસાદ નથી, શુદ્ધાત્માનો આરાધન સંબંધ ચિંતન કરવું એને રાગ થઈ જાય છે, સ્વર્ગમાં જશે. ત્યાંથી થઈ મનુષ્ય પામીને માર્ગ ન જશે. ज्ञान का नहीं ऐसा ही कथन दूसरी जगह शास्त्र में मिला है. तब से स्वर्ग तो सभी पाते हैं. क्या कहते हैं? ક્રિયાકાંડની જે દીક્ષાની છે એનાથી તો સ્વર્ગ મળે છે, ઘણા અનંત વાર મળે. परंतु जो कोई ज्ञान के युग से स्वर्ग पाता है, અંતરના આત્માના સમ્યક દર્શન જ્ઞાન સહિત જીવ છે, એ જે સ્વર્ગ પામે છે એ જુદિયા છે. સ્વર્ગમાં પછી હોતાશે નહીં. ધનુષાવાની તો છે ત્યાં બેસી यात्रा करो. मैं सीख लिया एक बार वंदे जो चलन એવા ભાવ પૂર્ણ હોય એક વાર ન જાય પછી જશે. અમિત સિકર મારી પાસે પુસ્તક છે. અમિત સિકર ના માધ્યમ શું છે એમાં એમને કેવું સમિત સિકર ની યાત્રા દર્શન કરીને 49 મોક્ષ થાય. ભગવાનની ભગવાનની વાણી નહીં. પરગરીના દર્શન ને પરગરીને આશરે ભવ ઘટે જણકારમાં નહીં. ભગવાન ભવ ને ભવ વિનાનો આત્મા એને આશરે જાય ભવ ઘટે. સમિત શિખર ને આશરે ગિરનાર ને આશરે પણ જાય. શેતુંગમ માધ્યમ શેતુંજી માધ્યમ એવું આપણામાં ત્યાં કોઈ કીધું છે. સુમિત શિખરમાં સાક્ષાત સમોક્ષણમાં તે સુંદર બિરાજે. એના દર્શન કરે પૂજા કરે તો એ પુણ્ય થાય, સંસાર ને ઘટે. ને આશ્રય સંસાર ને ઘટે. એમાં સંસાર નથી તેનો આશ્રય કરે તો સંસાર ઘટે. जो कोई ज्ञान के युग से स्वर्ग पाता है, एकली कक्षास्त्र आदि स्वर्ग में जाए तो अनंत भाग्यों से.
આત્માના આશ્રય કરતા બાકી રહી ગયો હજી ભાવ રાગને લઈને સ્વર્ગમાં જાય. જ્ઞાની છે એ સ્વર્ગમાં જાય એ જુદી ચીજ છે, અને અજ્ઞાની સ્વર્ગમાં જાય અનંતવાર ગયો એ જુદી ચીજ છે. કારણ કે આ સ્વર્ગમાં જઈને પછી પાછળ મનુષ્ય મુક્ત છે. સ્વર્ગમાં ગયો જ્ઞાતિ નીકળી ત્રિજ્ઞાથી નરકમાં જશે. प्रभव से शास्त्र अविनाशी सुख को पाता है. जब स्वर्ग में गया पर नाथी निकली मनुष्य मोक्ष. स्वर्ग से आकर मनुष्य होके मोक्ष पाता है. उसी का स्वर्ग पाना सबक सफल है. कारण के एना पीछे मनुष्य थई मोक्ष जवानो छे. स्वर्ग में अनंत વાર ગયો ત્યાંથી નીકળી માણસ કે દૂર થઈ જાય. ये बात मान आत्मा नहीं बात चाहिए. आत्मा ना गाना दे रूपट में कहीं ना उसके ये बेहतर भाव वही બધું જ્ઞાન નહીં છે. और जो पूरे अकेले तो से स्वर्ग पाके आत्मज्ञान बिना, आत्मदर्शन बिना, आत्म अनुभव बिना एकली तपस्या ने व्रत पाळवाथी स्वर्ग पाके એ સંસાર में ભણતા है. विष्णु के टुकड़ा कसन पड़े दूसरा सर्वज्ञ परमेश्वर स्वरूप जनगण पंच भयो. एकला स्वर्ग में जनारा कोरा आत्मज्ञान विना ये तो फिर संसार में बनता है. उसका स्वर्ग पाना रखा है. सम्यक दर्शन ने आत्मा आराधन विना जे स्वर्ग में जाए स्वर्ग आत्मज्ञान स्वर्ग में जाए पूरी शक्या नहीं है. तो त्या निकली जाए धर्मशाला निकलता हवा रस्तो कापे धर्मशाला निकली मानस रस्तो कापी स्वर्ग पहुंचे. विकल्प कोई भूली जाए वाणु खाई. आगे जो भाई बंद परिग्रह में अपने को मन बनता है जंतर राग थी इन बाहर थी श्री कुटुंब ने पैसा नादू थी. वह परमार्थ को नहीं जानता. परमार्थ ने जानता राम अपो मनई जोजी मुनि जरुयो बंथई तो सो परम थे जेणु नवी बुझई परमथु. जो मुनि बाय परिग्रह को अपने को महंत बनता है. शिष्यों ने आबरू मुझे पुस्तकों मैंने मुझे आबरू जगत में काटी हो. बाय पर अपने को महंत मानता है अर्थात परिग्रह से ये गौरव मानता है. अच्छा नीचे से वही पुरुष वास्तव में परमार्थ को नहीं जानता. બહારની મૂચુકમાં પીડ્યા છે અને અંદરની મૂચુકની ખબર નથી. ऐसा जिनेश्वर देव कहते हैं. नीचे वही पुरुष वास्तव में परमात्मा को नहीं जानता. બહારની આબરૂ કીર્તિ ના લાભ બહારનો એમાં જેની મહંતતા પોતે પીછે દેખાય છે. हाँ ये परमात्मा भगवान ने जानतो નથી. हाँ निर्दोष परमात्मा से परामुख
વિતરાગ મૂર્તિ પ્રભુ ભગવાન આત્મા નિર્દોષ કીધું. એમાં રાગ દ્વેષ આદિ કંપાપનો દોષ જેને છે જ નહીં આપણો. એવા જે નિર્દોષ પરમાત્મા, પરમાત્મા એટલે પોતે હો પોતાનો આત્મા, એનાથી પરાંગમુખ, એનાથી ઊંચો હોઈને પુરુષ તમે કહી કે સચિત અચિત વિશ્વ પરિગ્રહ લો તમારી મિથ્યા તે સચેત પરિગ્રહ છે. શિશુઆદિનો બાય પરિગ્રહ સચેત છે. સચેત સચેત નો ભોગ ત્યાં તો સચેત એટલે કેન્દ્રીય સચેત છે એ કદાચ નિર્ધારમાં કઈ આવ્યું ને એ કદાચ સચેત જીવને પણ એ કદાચ થાય છે. છતાંય અલ્પ છે સચેત એટલે કોઈ મુનિને જેટલી વાત છે તો નહીં ચાલે છે. ગ્રસ્ત પણ સચેત સચેત વાપરે છે એટલે છે એવો જીવો પણ જેને આત્મજ્ઞાનને ભાન છે એને નિદ્રા થઈ જશે એમ છે. આવ્યું છે ને સચેત સચેત इससे आगे मैं सचेत नहीं कर सकूँ बात मतलब सचेत एकंदरी जीव પણ કદાચ પણ જેણે સચેત એકલો જ્ઞાનનો સાગર ભગવાન એ સચેત, એ સચેતને જેણે ચેત્યો એ કદાચ એકંદ્રિયાદિના જીવનું કર્યું એવો બંધને ન પામે જેમાં સંસાર વધે. એથી એને બંધ નથી એમ કહ્યું છે. જે આ રહે છે શું છે સંયમનો હેતુ છે. આના તો શરીરનો હેતુ છે. એમ કોણ થયો છે આત્મજ્ઞાન નહીં અને ભરતને પકડી અને એમને ધર્મી છે માને છે સંભાવે છે. એટલે વિરોધ કરવા ઉભા થયા નીકળશે. હા છે આત્મજ્ઞાન વિનાના જે તે સ્વર્ગમાં જાય એ કોઈ નીચે નથી. મનુષ્યની વ્યાખ્યા એને પૂછ્યું બોલ્યા મુનિ છે મુનિરા નગના દિગંબર આનંદના તમે તમે મનુષ્યની વ્યાખ્યા છે એની સ્પષ્ટ હે યુવાનો એ યુવકો તમને આ પસંદ ન પડે ગુસ્સા
દિગંબર આચાર સંત આત્મધ્યાનમાં બસ આવ્યો છે શાસ્ત્ર થઈ ગયા છે. એ જુવાનો અમારા શરીર જુવાન નૃત્યમાં હોય તમને ઇન્દ્રિયો બુદ્ધિ હોય એને હું બ્રહ્મચર્યની વાત કરું તો ઠીક નહીં લાગે. મુનિ છે બ્રહ્મચારી છે એનું બ્રહ્મચર્યની વાત કરવા કરીએ તમને દુઃખ લાગે અહીંયા સંતો કહે છે કે એમની ટૂંકી વાત છે એવી વાત સદકેશું સમ્યક દર્શન વિનાના પ્રાણીઓ વ્યવહાર સંકિત છે એ પણ રાગ છે એ સંકિત નથી. એને વ્યવહાર સંકિત કહેવાય કોને? જેને નિશ્ચય થયો છે એને વ્યવહાર કહેવાય. જેમ કે આ સત્તા સુધારને માની બધું વ્યવહાર સુધાર ત્યારે જે વ્યવહાર સુધાર થયું છે વ્યવહાર આસન ધૂળ એમ છે. परमात्मा से परांगमुख आत्मज्ञान થી રહિત નિશ્ચય સમ્યક દર્શન સ્વભાવનો અનુભવ એનાથી રહિત सचेत अचेत शीघ्र मिश्र परिग्रह है उनसे अपने को मौन मानता है. आचार किया मोटा साधन किया दीक्षाओं ये आत्मज्ञान विना सारा गजरत નવીન સુંદરી જાય છે. માનમાં થયા સાથે બની જાય બાહુબલી જેટલો જરી ખટક રહી ગઈ ભરતની પૃથ્વીમાં ઊભો દેખવાની એટલું જઈ આઝાદી કોણ બોલો આત્મા અભિમાનના ગજે ચર્યા એ ગજ સજે કેવલ નો હોય એ માનમાં ચડે પરમાત્મા કેવું નહીં થાય. જાણું થાય આને તો એક લાગ્યું મુનિ છે એને જરી કહ્યું આ તો સમ્ય જ્ઞાન વિનાના આત્માનો જે આદર નથી એ બહારની મહિમામાં આથી પૂજા લાભ રાજાઓ દીક્ષા દીધો ભરપૂરની દીક્ષા દીધી અને બાબા આવે ભરપૂરી રાજા પીંગળાની ખબર પડી કે મારી પ્રિય પીંગળા મને અમર ફળ મળ્યું મેં એને આપ્યું એને એટલો પાવને આપ્યું પીંગળાની રાજ્ય મામલાદ આવવાનું વધી ગયું એની રાણી અશ્વની હારી આવે અશ્વપાલ એને અશ્વપાલ વેશાની હારી આપતો તેને વેશાને પાછો પ્રેમ થઈ ગયો રાજા પછી રાજાનો દેવાય
અરે આ ક્યાંથી આવી? અરે આટલો ભાવ ને ક્યાંથી? દીક્ષા નહીં, આ છોડી દીધું. ગુરુએ હુકમ કર્યો પિંગળા પાસે આ દેવા જાય. સમાજ માતા ત્યાં પિંગળા પાસે આ દેવા પિંગળા તો શોધમાંથી રાણી મોટી નફવાનું પણ છે. આ રાજા જેનો વિક્રમ બાહ્ય વિક્રમ હું મારી પાસે અત્યારે ક્યાંય કરી માતા 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 મને નથી માતા દીક્ષા રીતે દીક્ષા રીતે એ માતા મારા નાની પાસેથી દીક્ષા દીક્ષા રીતે મારી ના ચાલી જાય છે. હું મેં આ કર્યું નથી સ્ટોકમાં મેં કાંઈ કર્યું ભૂખી બેઠી હું કરીને થોડી વાર જમતા જાઓ ધીરે બનાવું ક્ષણેકમાં જમતા જાઓ બધી રાત માતા મારી કુમાર થાય છે કેવો એ વૈરાગ વગેરે છે દ્રષ્ટિ અહીં કહે છે જેને મોટી ममता से ये बहुत बढ़िया हूँ ऐसा जिसके अभिमान है कि परमात्मा यानी वितराग परमाणु स्वभाव निज आत्मा को नहीं जानता. वितराग परमाणु स्वरूप भगवान को नहीं जानता. आत्मज्ञान से रहित ये निसंदेह जानो. એનો સ્વભાવ છે તો કેવળ જ્ઞાન કંદ છે બધા. આત્મા બધા કેવળ જ્ઞાન આનંદના કંદ છે. એને બાહ્ય પરિગ્રહને લઈને નાના મોટા માનવા એ ગ્રંથ પરિગ્રહ બાહ્ય ચીજની અધિકતાથી પોતાને મૂંટ માને એ પરમાર્થ को नहीं जानता. મારી પાસે પૈસા છે, આબરૂ છે, શરીર છે, બીજા કરતા સારું એ બધો પરિગ્રહ છે. એ કે છે ભુજંતમ પરમથો જીવ ગુરુ લહું અથી ન કોઈ જેવા સેરવી બમ્બુ પરવું જેણ જ્ઞાની सोई. हे जीव, परमार्थ को समझने वाले को निश्चय की बात है. भगवान आत्मा केवल ज्ञान ने आनंद नो कंद છે. બધા આત્મા દ્રવ્ય દ્રષ્ટિથી જોયું તો પોતાનું દ્રવ્ય શુદ્ધ ચૈતન્ય છે તેમ જોયું. એમ દ્રવ્ય દ્રષ્ટિથી બીજાને જુએ તો પણ એ શુદ્ધ ચૈતન્ય ઘન છે, આનંદ કંદ છે. એમ એને જુએ. બાયના પરિગ્રહની અધિકતાથી મોટો છું
અને બાયના પરિગ્રહની કમતીથી એ નાના છે એમ નથી. હા હા. ये जीव परमार्थ को समझने वाले को कोई जीव बड़ा छोटा नहीं है. जो अधिकार આવ્યા है નાના મોટા કોઈ જીવ નથી, બધા ભગવાન સ્વરૂપ. દ્રવ્ય જે વસ્તુ દ્રવ્ય છે ચૈતન્ય એ રીતે તો બધા આત્માઓ સાધર્મી છે. હે હા એમાં ફેર છે એ જાણવા લાયક છે. આદરવા લાયક તો આ એક ચીજ છે. હા હા. એની દૃષ્ટિમાં પોતાનો આત્મા પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ આનંદ એવું એનું સ્વરૂપ છે. એવું જ બધા જીવોનું સ્વરૂપ છે. હા एम ये आचार्य कहते हैं कि समझने वाले को कोई जीव बड़ा छोटा नहीं है. सभी जीव परम ब्रह्म स्वरूप है. हाँ संयोगની દ્રષ્ટિથી ન જોતા આત્મ સ્વભાવની દ્રષ્ટિથી જોતા બધા જીવ સરખા સમાન છે. सभी जीव परम ब्रह्म स्वरूप क्योंकि निश्चय नहीं सहे वह सम्य दृष्टि एक भी जीव सबको जानता है. ये કેટલી બધાથી એને વેદાંત કહે છે એમ નહીં, પણ એક સ્વરૂપ બધાનું છે એમ સંગ્રહ નહીં જોઈએ તો બધા જીવ એકરૂપ છે. જાતિએ સરખા છે. વ્યક્તિ ભિન્ન ભિન્ન છે, જાતિ બધાની એક છે. સમજાણું કાંઈ ભાષા એમ છે. જોયું ટીકામાં એમ છો એકો વિકસિતો જીવ છે ને નિશ્ચયને સ્વરૂપી એકો વિકસિતો. હા જેની દ્રષ્ટિમાં ભગવાન પોતાનો શું છે એ આવ્યું છે એ રીતે બધા આત્માને એ દ્રષ્ટિથી જોવે છે એમ કે છે. અભવી પંક્તિ પરમાત્મા સ્વરૂપ છે ને. સમજાણું કાંઈ जो परमार्थ को नहीं जानता वह परिग्रह है. એટલે બહારની ચીજ થોડી વિશેષ અધિક એવો જે ભેદ પાડે તો બહારની ચીજ ને લઈને છે, અંતરની ચીજને લઈને કઈ ભેદ છે નહીં. હા હા. પરિગ્રહ છે તો ગુરુતા અને લઘુતા. ઇન્દ્ર છે ને નારકી છે ને હા હા આ પૈસાવાળા છે ને ગરીબ છે એ તો બાયના વ્યવહારની અપેક્ષા છે. વસ્તુમાં ગરીબે નથી, એ અધિકે નથી, બધા સરખા અનંતમ છે. परिग्रह के न होने से लघुता जानता है, परिग्रह से गुरुता समझता है. वह भूल है. हाँ हाँ हाँ. આ દ્રષ્ટિની વિશાળતા. કઈ પ્રશ્ન તો નહીં. ઘણી કીધું રવાણી શું હતું બધા ઘણા છે એ મારા માનો અહીં વિશાળ દ્રષ્ટિ છે. કીધું માને બાયડી માનવી, બાયડી ને બાયડી માનવી વિશાળ દ્રષ્ટિ છે એમ છે. હા
અહીંયા તો અંતરનું સ્વરૂપ એની કેટલી ઓળંગી ગયો છે. હા હા પોતાની પર્યાયમાં અલ્પજ્ઞતા છે, રાગ છે, એને ઓળંગીને વસ્તુના સ્વભાવનું જાણું જ્ઞાન કર્યું છે. હા હા એ દ્રષ્ટિએ જોતા બધા આત્મા ભગવાન એક છે. જાતિ સમજાણું કાંઈ? આ વિશાળતા છે. હે હા यद्यपि गुरुता लघुता कर्म के आवरण से जीवों में पाई जाती है, कर्मना निमित्त थी उपादाननी पर्यायनी युक्ताथी સમજાણું કાંઈ? ગુરુતા લઘુતા એટલે કઈ વિશેષ પણ હોય, કઈ ઓછું હોય એવું સામગ્રીમાં દેખાય બહારમાં. तो भी शुद्ध नहीं से सब समान है. આ વિશાળતા છે. જે ચીજ એની નથી એને પોતાની માનવી એ વિશાળતા છે. तथा ब्रह्म नाम सिद्ध परमेश की केवल ज्ञान से सबको जानता है. सिद्ध भगवान केवल ज्ञान थी बधाने जाने से सबको देखते हैं. उसी प्रकार निश्चय नहीं से सम्यक दृष्टि सब जीवों को शुद्ध रूप देखता है. પોતાને જ્યાં શુદ્ધ જાણ્યો પર્યાયમાં અશુદ્ધતા અને અલ્પજ્ઞતા એ નહીં. વસ્તુ તરીકે પૂર્ણ અને શુદ્ધ એમ જ્યાં પોતાને જાણ્યું એ રીતે બધા આત્મા છે એમ જાણે છે. शेष पर जानते सबको देखते हैं. निश्चय ने समेत सब जीवों को शुद्ध रूप ही देखता है. वस्तु वस्तु वितराग मूर्ति प्रभु. अरे क्या है અણાકુળ શાંત રસનો કંદ છે. એ પૂર્ણ પવિત્ર સ્વરૂપ છે. એ રીતે સમ્યક દ્રષ્ટિ બધા જીવને આ સરખા દેખે છે. સમજાણું કાંઈ? इस तरह 41 दोहा के महास्थल में परिग्रह त्याग के व्याख्यान की मुक्ता 60 दोहा का तीसरा अंतर पूर्ण हुआ. आगे 13 दोहा में सुनिश्चित सब जीव के वैज्ञानिक गुण समान है. इसमें 16वान के स्वर्ण की तरफ भेद नहीं. 16 વાળું સોનું છે જેમ એ બધું સરખા છે. 16 વાળા સોનાની પેટી 16 નું કહેવાય 16વાન. इसमें 16वान के स्वर्ण की तरफ भेद नहीं है. सब जीव समान. हाँ 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 पूर्ण पवित्रताનું ભંડાર, આનંદ જ્ઞાન ને આનંદ ને શાંતિ ને વીર્યનો ભંડાર પૂર્ણ 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 એવી ચીજ પોતાની છે એમ જાણી છે તે બધી ચીજ આત્માઓને એ રીતે જોવે છે. મને હા હા દ્રષ્ટિ દ્રઢ દ્રષ્ટિની અપેક્ષા વાત છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી